ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે ને ગણેશ ચતુર્થી, તો ગણપતિ દાદાના લાડવા બનાવવાના છે. તો આપણે લાડવા માટે તળવાના મુઠિયા બનાવવાના નથી. તળેલા ખાવાનું અમારા ઘરમાં ઓછું તળેલું ફાવે, એટલે અમે ભાખરી બનાવીને મસ્ત મજાના લડ્ડુ બનાવશું ગણપતિ દાદાના, ચૂરમાના લાડુ. તો હવે ચાલો આપણે કેવી રીતે બનાવીએ એ જોઈએ. જો એમાં મેં આ એક મોટો વાટકો છે, એટલા 3 વાટકા જેટલો કરકરો જાડો લોટ લીધો છે. પછી આ નાનો પોણો વાટકા જેટલો રવો લીધેલો છે, અને આ નાનો પોણો વાટકા જેટલો ચણાનો લોટ લીધેલો છે. પછી એમાં આપણે એકદમ મુઠ્ઠી વડે એટલું મોણ લેવાનું છે. अभी मजा आएगा ना भिड़ो। ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। આ રીતે હલાવતા રહેવાનું, જોઈ લેવાનું. એકદમ મુઠ્ઠી વડે એવો લોટ બાંધવાનો, આમ તેલ એવું થઈ જવું જોઈએ, મુઠ્ઠી આમ વળી જવી જોઈએ એવું મોણ દેવાનું છે તેલમાં. समझ रहे हो, समझ रहे हो आप, समझ रहे हो। तू समझा? हाँ। नहीं, तू समझा नहीं। આ રીતે એકદમ હલાવીને એકદમ સરસ આવી રીતે તેલ લોટનો આમ મોણ દઈ દેવાનું, એટલે એકદમ જો આ મુઠ્ઠી વડે એવું મોણ કરવાનું છે. આમાં જો એકદમ આમ મુઠ્ઠી પડી જવી જોઈએ, આમ લાડવો બને એટલું સરસ આમ મોણ દેવાનું છે, આવી રીતે. પછી એમાં આપણે સતપ પાણીથી એનો લોટ બાંધી લેશું. એકદમ કઠણ લોટ બાંધવાનો છે ભાખરી બનાવવા માટે. તો થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધતા જશું. આગળ આગળ જોતા રહેજો. જો હવે આ રીતે એકદમ કઠણ લોટ બંધાઈ ગયો છે. આ રીતે ભેગું કરતું જવાનું. આમ એકદમ ટાઈટ લોટ બાંધ્યો છે એટલે. અને પછી એના આપણે મોટા મોટા ગોયણા કરીને મોટી ભાખરી બનાવશું આવી રીતે. એટલે આ એકદમ ટાઈટ આવો લોટ બાંધવાનો છે. હવે આપણે આગળ ભાખરી બનાવશું, એ તમને હું આગળ હમણાં બતાવીશ. ચાલો, તો હવે આપણે ભાખરી બનાવશું. તો આ રીતે મોટા મોટા મેં ગોયણા કરી લીધા. ગોયણા જો આવી રીતે મોટી મોટી ભાખરી બનાવવાની છે. ગેસ ચાલુ કરી દઈશું. મોટી ભાખરી બનાવશું આપણે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। જો આ રીતે આવી મોટી મોટી ભાખરી બનાવવાની છે. થોડીક જાડી ને મોટી ભાખરી રેડી થઈ ગઈ છે. તો આપણે હવે તાવડીમાં નાખી દેશું અને પકવી લેશું સરસ. આવી રીતે બધી ભાખરી બનાવવાની છે. તો આગળ આગળ જોતા રહેજો. જો આવી રીતે મોટી મોટી ભાખરી બનાવવાની છે. આ 2 ભાખરી મેં બનાવી લીધી છે. આવી રીતે તાવડીમાં જેને મેં ચોયડવી છે, એકદમ તાવડીમાં પકવવાની. એને ગેસ ઉપર ફૂલાવાની નથી. આ રીતે 2 પણ પાકે પાકા ચોડવી લેવાના હાઈ ગ્લાસથી. આવી રીતે બધી ભાખરી રેડી થઈ ગઈ છે. તો આપણે નાના નાના પીસ કરી લીધા છે એના, અને આ ઠરવા માટે મૂક્યા છે. આ ઠરી જાય એટલે આપણે એને મિક્સર જારમાં કરકરો ભૂકો કરી લેશું. તો હવે આ થોડી વાર ઠરી જાય પછી આપણે આને મિક્સરમાં ભૂકો કરશું. ભાખરીના પીસ જો એકદમ ઠરી ગયા છે સરસ. હવે આપણે એને મિક્સર જારમાં કરકરો ભૂકો કરી લેશું. यही नहीं, अभी और सुनिए। મિક્સરને ચાલુ કરીને આ રીતે
ધીમે ધીમે ફેરવશું. જોઈ લેશું. પછી આ રીતે ચાળી લેવાનો છે. अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए. જો આવી રીતે કરકોરો ભૂકો રાખવાનો છે, કોણી કોણી વાળો સરસ. પછી વધે એટલું આપણે પાછું બાઉલમાં નાખી દેશું. આવી રીતે બધો ભૂકો રેડી કરી લઈએ. ચાલો, હવે આ ભૂકો આપણે રેડી કરી લીધો છે. મિક્સર જારમાં, બાઉલમાં કરકરો આવી રીતનો જો હાઈ ગ્લાસ થઈ ગયો ને. આપણે હવે આગળ પાઈ લઈ લેશું અને આમાં રેડી દેશું અને લડ્ડુ બનાવશું. તો ચાલો શરૂ કરીએ પાઈ લેવાનું. પાઈ માટે મેં અહીંયા એક મોટો વાટકા જેટલું ઘી લીધેલું છે. એમાં આપણે એક મોટા વાટકા જેટલો ગોળ ઉમેરશું. ગેસ ચાલુ કરી દઈએ, ધીમો ગેસ રાખીને. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આમાં આપણે પાઈ લેવા માટે એક મોટો વાટકો ઘી લીધેલું છે. એક આ પોણો વાટકા જેટલો ગોળ લીધેલો છે. તેને આપણે ધીમે ધીમે હવે ગેસ ઉપર હલાવતા રહેશું. આવી રીતે પાઈ લેવાની છે. ધીમે ધીમે પાઈ આવી જાય એટલે આપણે આ ભૂકામાં આપણે રેડી દેશું. તો પાઈ આવી જાય એટલે તમને આ બતાવું. આ રીતે પાઈ આવી ગઈ છે એકદમ સરસ હાઈ ક્લાસ. હવે આપણે આ પાઈને ભૂકામાં હળવેથી રેડી દેશું. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આ રીતે ભૂકામાં રેડી દેશું. वाह क्या सीन है, वाह क्या सीन है. પછી આ રીતે ચાલુ છે તો બંધ કરો. આ રીતે હલાવતા રહેવાનું એકદમ સરસથી. એમાં આપણે નાખી દઈશું થોડો એલચી પાવડર અને થોડો જાયફળ પાવડર. ડ્રાયફ્રૂટ પણ નાખવો હોય તો નખાય, પણ અમારા ઘરમાં પસંદ નથી. મોઢામાં આવે તો ગમે નહીં એટલે ડ્રાયફ્રૂટ નાખતી નથી. ડ્રાયફ્રૂટ પણ તમે નાખી શકો છો. આ રીતે હલાવીને લચકા જેવું થઈ જાય એટલે આપણે એના લાડુ વાળી લેશું. क्या बात है सर, क्या बात है सर, આ क्या રીતે बात, બધા ये बात લાડવા है. વાળી લીધા છે અને જો આખી થાળી તૈયાર થઈ ગઈ છે લાડવાની. લાડવા ઉપર હવે આપણે આ રીતે ખસખસને છાંટી દેશું એટલે પચવામાં લાડવામાં સહેલું રહે. ઘી હોય તો ચાલો, તમને અમારી આ રેસીપી ગમી હોય ને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે ગણપતિ દાદાને લાડવા ધરી લઈએ અને ગણપતિ દાદાની પૂજા કરી લઈએ. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. આવજો. બાય બાય.